हेलो दोस्तों, वापस से आपके लिए लेके आया हूँ निबंध लेखन का ऐसा जबरदस्त टॉपिक जिसका नाम है बोले तेना बोर वेचाए। यस, आप जो बैकग्राउंड में देख रहे हो दैट इज बेरी। अगर आपके पास बहुत सारे बेरी है, आपके पास कोई बहुत ही अच्छी चीज है, अमूल्य यानी कि मूल्यवान चीज है, परंतु आप उसके बारे में बताओगे नहीं, एडवर्टाइज नहीं करोगे, उसकी क्वालिटी नहीं बताओगे, तब तक वो बिकेगी नहीं, या उसका वैल्यू नहीं होगा। बस इसी बात को ध्यान में रखकर एक गुजराती कहावत है, बोले तेना बोर वेचाए। वैसे एक और भी कहावत है, न बोलवामा नव गुण। हम उसके ऊपर भी एक आपका बेहतरीन निबंध लेखन करेंगे, पर आज हम बात करने वाले हैं दैट इज बोले तेना बोर वेचाए। गुजराती के अंदर ये है निबंध लेखन का सबसे बेहतरीन टॉपिक है, और इसके लिए आपको करीबन 300 वर्ड आपको लिखने होते हैं। ठीक है, तो चलो शुरुआत करते हैं, समझते हैं बोले तेना बोर वेचाए क्या लिख सकते हैं निबंध के अंदर 300 वर्ड के अंदर। तो ગુજરાતી ભાષાનું આ સૌથી સુંદર કહેવત છે, બોલે તેના બોર વેચાય। જીવનનું એક અમૂલ્યવાન યાની કે અનમોલ સત્ય રજૂ કર્યું છે। આનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો મનુષ્યની અંદરની પ્રતિભા છે, તેમજ તેના આદર્શ વિચારધારાઓ છે, જો તેનો પ્રચાર કરવામાં નહીં આવે, એડવર્ટાઇઝ કરવામાં નહીં આવે, તો એ લોકો સુધી, સમાજ સુધી, દેશ કે દુનિયા સુધી પહોંચતું નથી। આથી વિશ્વાસપૂર્વક અને યોગ્ય રીતે પોતાના વિચારો, શ્રેષ્ઠતાનું પ્રસ્તાવન કરવું અથવા તો પ્રેઝન્ટેશન કરવું એ જ સફળતાનું અગત્યનું સૂત્ર છે। આથી સંસ્કૃતમાં કહેવત છે ચાણક્ય નીતિનું, વાણીમ પ્રસાદેયત પ્રાગ્ય। પ્રજ્ઞાવાન પુરુષે પોતાની વાણીને ખૂબ જ પ્રસન્નતાથી અને સાથે વિશ્વાસ સર્જવો જોઈએ, જેથી પોતાની વાણી બીજા સુધી ખૂબ સરળ રીતે પહોંચાડી શકે। એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણા ભારતના પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી છે। તેની વાણીની અંદર જે પ્રસન્નતા છે, જે વિશ્વાસ છે, જે સામેવાળાની ઉપર પણ ખરેખર આ શબ્દ ત્યાં ઉપયોગ કરી શકાય, બોલે તેના બોર વેચાય। અહીં વાણીનું મહત્વ સ્પષ્ટ છે। સાચી વાત યોગ્ય રીતે બોલવાથી ખરેખર મનુષ્યને સફળતા મળે છે। આગળ ટોપિક લઈએ તો વાતનું તાત્પર્ય શું છે। જો તમે શ્રેષ્ઠ વસ્તુ ધરાવો છો ને, તો એની વાત નથી કરતા, તો એની કોઈ કદર પણ કરતું નથી, એની વેલ્યુ નથી કરતું। વિશ્વાસપૂર્વક, શિષ્ટતા એટલે કે મેનર્સથી અને ખૂબ જ એનર્જેટિક એટલે કે ઉર્જાથી પોતાની કૃતિને રજૂ કરવી ખૂબ જ જરૂરી છે। પોતાની વાતને રજૂ કરવી ખૂબ જરૂરી છે। અન્યને પોતાની વાત ન કરી શકનાર વ્યક્તિ અપ્રચલિત રહી જાય છે, મતલબ उसको કોઈ જાણતા નથી। મહાપુરુષોના વિચારની અંદર જોઈએ તો સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે જ્યાં સુધી તમે પોતાનો અવાજ વિશ્વ સુધી નહીં પહોંચાડો ને, ત્યાં સુધી તમારી શક્તિ તમારી અંદર જ છુપાયેલી રહેશે, मतलब उसको कोई नहीं जानेगा यार। ગાંધીજી કહેતે થે કે જિંદગી સત્યની જેમ જીવો, પણ હા, જ્યારે વાણીની પસંદગી આવે, વાણીનો વારો આવે, ત્યારે નિર્ભય બનીને પોતાની વાત રજૂ કરો। આમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કહેતા હતા કે આપણા સપનાની વાત કરો, તેમના માટે કાર્ય કરો અને વિશ્વને બતાવો કે તમે શું કરી શકો છો, ને આથી તમારો વાણીનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે। હવે એક નાનકડી વાર્તા લઈએ। એક ગામડાની અંદર બે ખેડૂતો રહેતા હતા। એક ખેડૂત પાસે પોતાની વાડીની અંદર, ખેતરની અંદર ખૂબ જ સરસ મજા મીઠા ટેસ્ટી મીઠા મીઠા બોર હતા, બેરી હતા। અને બીજા ખેડૂતની પાસે સારી ગુણવત્તાના એટલે કે સારી ક્વોલિટીના બોર ન હતા। પહેલો ખેડૂત કે જેને ખબર હતી કે મારી પાસે સર્વશ્રેષ્ઠ સારામાં સારા મીઠા મધુર બોર છે, પણ એ હંમેશા એમ સમજતો કે મારા મીઠા બોર તો બધા જ આવીને ખરીદી જશે, લોકો આવશે અને લઈ જશે। પણ જ્યારે બીજા ખેડૂતે શું કર્યું, ગામભરમાં ગલી નાકા મોહલ્લા બધી જગ્યાએ ફર્યો, પોતાના બોરના વખાણ કર્યા, લોકોને એના સ્વાદ વિશે સમજાવ્યું, અને સમય જતા એના બધા જ બોર વેચાઈ ગયા। અને પેલા મીઠા મધુરા બોર ન બોલવાથી ન વેચાણાથી કહેવાય છે બોલે તેના બોર વેચાય। આમ સૌંદર્ય કે ગુણવત્તા એટલી જ અગત્યની છે જેટલી અગત્યની એની વાતને પ્રગટ કરવાની, સંવાદ કરવાથી એ શિલ્પની વધારે સારી રીતે આપણે પ્રસ્તુત કરી શકીએ છીએ। ઇતિહાસના ઉદાહરણો લઈએ તો ચાણક્યજીએ કહ્યું છે કે મૌર્ય વંશની સ્થાપના પાછળ ચાણક્યની બુદ્ધિ તો હતી, પણ હા, તેને પોતાનું વાણીનું યોગદાન પણ આપ્યું। તે અલગ અલગ રાજ્યની અંદર રાજાઓને મળવા જતા અને તેની સામે પોતાના રાજા એટલે કે મૌર્ય વંશની રાજકીય કૌશલ્ય અને કૌટિલ્ય નીતિ આ બધી રાજાના નાયકોને સમજાવી, અને આથી એ સફળ થયા। પણ જો બોલ્યા ના હોત તો થવાનું હતું નહીં।
મહાત્મા બુદ્ધે કહ્યું છે કે પોતાના ધર્મનો સંદેશ આખા જગત સુધી જ્યાં સુધી પ્રસરાવશો નહીં, પોતાની વાતને પ્રસ્તુત નહીં કરો, ત્યાં સુધી કોણ તમને સમજવાનું છે? સંવાદ ક્ષમતા હોવી જ જોઈએ, અને તો જ ભક્તિની યોગ્ય દિશા મળી શકે. જ્યારે મીરાબાઈ પોતાના ભજનો અને ગીતો દ્વારા, ભલે ગુજરાતી ભાષામાં હોય, મારવાડીમાં હોય, વ્રજમાં હોય કે પછી હિન્દીમાં હોય, બધા જ ભાષાની અંદર તેણે ભગવાનના પ્રેમને જગત સુધી, સમાજ સુધી પહોંચાડ્યો. આથી એમ કહી શકાય કે કદાચ મીરા હતી એટલે કૃષ્ણ થયો. આમ જો ભાષા ના હોત, જો બોલી કે વાણી ના હોત, તો કદાચ કૃષ્ણ પણ ના હોત. આ મીરાબાઈની દ્રષ્ટિએ આપણે જોઈ શકાય. આગળ વધીએ તો આજના સમયના ઉદાહરણો જોઈએ કે માર્ક ઝુકરબર્ગ, જેમણે ફેસબુક બનાવ્યું, અને ફેસબુકની માત્ર કલ્પના કરીને ઘરમાં બેસી રહ્યા હોત તો કદાચ આજે વિશ્વ પ્રસિદ્ધ અથવા વિશ્વના સંગ્રહની અંદર આજ કહી શકાય ને એક ડિક્શનરીની જેમ આજ ફેસબુક કામ કરી રહ્યું છે. એ બોલ્યા, એને વેચ્યું અને બધા સુધી પહોંચાડ્યું. રતન ટાટાજીએ સેમ આ જ કાર્ય કર્યું. એમને પોતાના ટાટા બ્રાન્ડની વેલ્યુ, એવું કહેવાય છે કે એશિયાની અંદર એવો એક પણ વ્યક્તિ નથી જે આખો દિવસની અંદર એક વખત ટાટાની વસ્તુ ઉપયોગ કર્યા વગર સુવે. હા, કારણ કે એને પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરી, પોતાની જે સારામાં સારી બ્રાન્ડ હતી, એના મૂલ્યો, એની દ્રષ્ટિ, એને સમજવાની શક્તિ એ વિશ્વની સુધી પહોંચાડી અને એની પર ભરોસો અપાવ્યો. આમ રતન ટાટા પ્રસિદ્ધ થયા. સાનિયા મિર્ઝા માત્ર રમત સુધી જ તે સીમિત રહ્યા હોત તો એને પોતાની વાણી અને આત્મવિશ્વાસ સાથે મહિલાઓ અને એથ્લેટ સુધી લઈ ગયા, અને આથી સાનિયા મિર્ઝા અને પોતાની વાત, પોતાનું રમત એ વિશ્વને એક નવી દિશા અપાવી હતી. આમ શ્લોકમાં કહ્યું છે, વાક્યમ રસાત્મકમ કૃત્વામ લોકા આનંદન રસમાયનમ. અર્થાત વાણી બોલો કે જેથી લોકો પ્રસન્ન થાય, લોકોને આનંદ પેદા થાય. વાણીમાં મીઠાશ અને આત્મવિશ્વાસ હોય તો જગત એને જરૂર સ્વીકાર કરે છે. બોલે તેના બોર વેચાય જીવનમાંથી આપણે ઉતારી લેવું જોઈએ કે પોતાની વાતને નિવેદન કરતા પહેલા શીખવું જોઈએ. ગમે ત્યાં ગમે તે રીતે ના બોલાય. જો ભગવાને જે રીતે કીધું છે કે વાણી તો બધાને જ આપી છે, પણ ક્યાં બોલવું, કેટલું બોલવું અને કેવું બોલવું, ફરીથી ક્યાં બોલવું, કેટલું બોલવું અને કેવું બોલવું એ શીખવું ખૂબ જરૂરી છે. શિષ્ટ અને મીઠી વાણીનો ઉપયોગ કરવો. લાલ બહાદુર શાસ્ત્રી કહેતા હતા કે કુદરત को दी है हमें, कुदरत को नहीं दी है हड्डी जबान में, कुदरत ने नहीं दी है हड्डी जबान में, क्योंकि हमें हमेशा जो जीभ है वो हमेशा अच्छी जगह से इस्तेमाल करनी है. સાચું મૂલ્ય, સત્યતાને પોતાના વસ્તુનો વિચાર કરતા શીખો. લોકો સુધી પહોંચાડવા માટે ટેકનોલોજી અને સંચાર માધ્યમનો સદુપયોગ કરતા શીખો. અને આમ સફળતાના 5 મંત્રો આપણને આ ટોપિક ઉપરથી સમજાઈ શકે છે કે પહેલું પગલું આત્મવિશ્વાસથી ભરો, બીજું પગલું વાણીમાં મીઠાશ અને હૃદયને સ્પર્શી જાય તેવી વાણીનો બોલો, પછી પોતાની કૌશલ્ય શક્તિને આકર્ષિત રીતે રજૂ કરતા શીખો, ધીરજ સાથે સમજાઈ શકે તેવી વાત કરો. આમ સતત પ્રયત્ન કરશો તો તમારી વિશે પણ લોકો વાત કરશે. આમ ખરેખર બોલે તેના બોર વેચાય જીવનનું ચિર સત્ય સૂત્ર છે. દુનિયામાં શ્રેષ્ઠતા ધરાવતી એક ભાગ છે. તેનું વિતરણ અને પ્રસ્તુતિ જીવનના બીજા અતૂટક ભાગ છે. જેમ સૂર્ય પોતાની તેજસ્વીતા છુપાવતા નથી, એમ આપણે પણ આપણી કૌશલ્ય શક્તિ, શ્રેષ્ઠતા વિશ્વના સમક્ષ નિશંકિત રજૂ કરવી જોઈએ, અને એ માટે બોલવું જરૂરી છે. જ્યારે યોગ્ય રીતે આત્મવિશ્વાસપૂર્વક બોલશો ત્યારે તમારા બોલ, તમારી વાતો, તમારા વિચારો દુનિયાભરમાં મીઠા લાગશે અને વેચાશે. માટે બોલો વિશ્વાસથી, જીવો આત્મવિશ્વાસથી અને વિજ્ઞાનપૂર્વક એને આગળ લઈ જાઓ. આ જ વાત કરે છે બોલે તેના બોર વેચાય. તો કેવો લાગ્યો આજનો ટોપિક મને જરૂર જણાવજો, અને સારું લાગે તો 2 કમેન્ટ્સ જરૂર કરજો, 2 લોકો સુધી જરૂર પહોંચાડજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.